નગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ડમ્પિંગ પોઈન્ટ ખાતે લાગેલી આ આગ સતત 5 દિવસે પણ યથાવત રહેતા ફાયર વિભાગ માટે એક પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। ફાયર બ્રિગેડની ટુકડીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક અથક મહેનત છતાં આગ અને ધુંધવાટો હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી શક્યા નથી। 5 દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા 70 થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 30 થી વધુ ફાયર ઓફિસરો, ફાયરમેન અને જવાનોની ટીમો સતત સ્થળ પર ખડે પગે રહીને આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ ગઈ છે। ત્યારે ફાયર વિભાગના ફાયર ઓફિસર અનવર ગજ્જરના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર કચરાના વિશાળ ઢગલાઓ 30 થી 40 ફૂટ જેટલી ઊંચાઈ સુધી ખડકાઈ ગયા છે। તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ કચરો હોવાના કારણે આ આગ અંદરથી સતત સળગતી રહે છે। ઉપરના ભાગેથી અંદાજે 10 થી 15 ફૂટ સુધી પાણીનો મારો ચલાવીને આગ ઠારવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ અંદર ખૂબ જ ઊંડે સુધી સળગી રહી હોવાથી કામગીરી અત્યંત મુશ્કેલ બની રહી છે। અનવર ગજન, સ્ટેશન ફાયર ઓફિસર, જામનગર મહાનગરપાલિકા, જામનગરમાં ગુલાબનગર એરિયામાં છેલ્લા 5 દિવસ પર ડમ્પિંગ પોઈન્ટ ઉપર આગ લાગેલી છે। જે આગ ઓલવવામાં ફાયર બ્રિગેડ સતત કાર્ય કરી રહ્યું છે। તેમાં આજ દિવસ સુધી ટોટલ 80 જેટલી ગાડીઓનું ફાયર ફાઇટિંગ કરવામાં આવેલું છે અને આગમાં કન્ટિન્યુ પાણી સતત મળી રહે તે માટે જામનગર ફાયર બ્રિગેડ દ્વારા જે કોર્પોરેશનનો ESR છે પાણીની ટાંકો, ત્યાંથી 300 થી 400 મીટર જેટલી પાણીની લાઇન બિછાવી અને સતત પાણી મળતું રહે તે માટે પણ એક નવી યોજનાથી કાર્ય કરી રહ્યા છીએ અને ટોટલ જામનગર ફાયર બ્રિગેડના 30 થી 35 અધિકારી કર્મચારીઓ સતત 24 કલાક આ કાર્યમાં જોડાયેલા છે। બાજુમાં ગેસનું ગોડાઉન પણ હોય તેના કારણે થોડુંક સંવેદનશીલ લાગી રહ્યું હોય તો તેને કન્ટિન્યુ એક પ્રોસેસ પ્રમાણે અને કન્ટિન્યુ 24 કલાક ત્યાં રાઉન્ડ ધ ક્લોક 5 ગાડીઓ અને 30 થી 35 જણાનો સ્ટાફ ત્યાં આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે। આજ દિવસ સુધી ટોટલ આગમાં સમજી લો કે 90% જેટલી આગ કાબૂમાં આવી ગઈ છે। 10% જેવી આગ છે જે આશા છે કે આજ સાંજ સુધી કંટ્રોલમાં થઈ જાય। ખાસ આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ એક તો અકસ્માતે અમને એવું જણાવ્યું છે કે અકસ્માતે લાગી છે, પણ જે અત્યારે તાપમાન પણ બહુ વધારે હોય અને જે કચરામાં જે છે એ સળગવાની વસ્તુ ઘણી બધી હોય એટલે થોડું ઘણું કોઈ અકસ્માતે કોઈ બીડી સિગરેટ પાડી નાખ્યું હોય તેના કારણે પણ લાગી શકે એવી સંભાવના છે। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની।